ખેંગારભાઈ રબારીના જયવાળીના જય ભોલે જય માતાજી. મારો ખેંગારભાઈ માલધારીનો એક સંદેશો છે. વારે ઘડીએ મારા વિડીયો ચાલુ રહેશે રબારી સમાજ માટે, એમને ઉજાગર કરવા માટે. મહેરબાની કરી અને માતાજીના ડર બતાવીને ભુવાજી જે બેન ને ભાઈઓના પૈયા આપે છે અને મોટા તોડ કરે છે એમાંથી બહાર આવે. ખાસ મને મારી તો એ વિનંતી છે કે મારી બહેનો આમાંથી ઉજાગર થાય અને મારી બહેનો જ એક નક્કી કરે કે ભાઈ આપણે કોઈના અપૈયા લેવા જ નથી, તો આમાં બહુ સુધારો આવશે. જેને બાધાઓ રાખી હોય તે એનું નાળિયેર સડાવીને એમાંથી છૂટી જાય. આજ નહીં તો કાલે તમને તમારો ન્યાય એ અપાવશે જ. એમાં માતાજી ઉપર વિશ્વાસ રાખો, ભુવા ઉપર નહીં. ભુવાઓ તમારું ક્યારેય પટવા નહીં દે. જો ભુવાઓ તમારું પતવા દે તો એમની રોજીરોટી બંધ થઈ જાય છે. મૂળ વસ્તુ આ છે. મારે તો ભુવાજીને હજી જ મહેરબાની કરી અને નમન કરીને કહેવું છે કે ભુવાજી તમે આમાંથી આ લોકોને કાઢો. તમારે જે કાળું ધોળું કરવું એ કર્યા કરો, મારું કાંઈ નથી, મારે કોઈને રૂપિયો આપવો નથી. પણ મને સામે સમાજનું અહિત થતું દેખાય છે એટલે આ મારી વેદના વારે ઘડીએ રજૂ કરવાનો મને જીવ થાય છે. આ અત્યારે તમારું અને મારું ભુવાજીઓનું અને ખેંગારભાઈ રબારીનું એક વૈચારિક યુદ્ધ છે. એમાંથી તમે કદાચ જીતી પણ જાઓ, કારણ કે તમે જે ડર ઘુસાડેલા છે એમાંથી કદાચ ન પણ બહાર આવી શકે. એમાં હું ગુનેગાર નથી, પણ છતાંય તમે જેટલા બહાર નીકળવાની કોશિશ કરે એ લોકોને નાળિયેર વધેરીને પણ છૂટા કરો એવી મારી નમ્ર અપીલ છે. સાહેબ, આજ નહીં તો કાલે ગાંધીનગર ખરડો પાસ થઈ ગયેલો છે. તે દિવસે તમને ખેંગારભાઈ સુરતવાળા યાદ આવશે. ત્યાંથી તમારે ત્યાં જાથાવાળા આવશે. પહેલાં એ જાથાવાળા તમારા આ કર્મકાંડનું ટોટલી વિડીયો બનાવશે ને પછી પોલીસ બોલાવશે. એ વખત સાહેબ મને અત્યારેથી આગમવાણી દેખાય છે કે ભવિષ્યવાણી મારી એવી છે. એ દિવસે હારા ભુવાઓને હાથ કડી થશે અને એ દિવસે મારા હારા ભુવા એ પેપરે ચડશે, સોશિયલ મીડિયામાં ચડશે અને મારી માતાઓ બદનામ થાય. એવું મહેરબાની કરીને બને ત્યાં સુધી વહેલા તકે તમે આમાંથી બહાર આવો અને આપણા સમાજને બહાર કાઢો. હા, તમારે જે તમારી જે માતાજીનો જે વિશ્વાસ શ્રદ્ધા છે એની માનતા રાખીને પૂરું કરવાનું કરો. હું તો એવું કહું છું કે આ લોકોને એવું કહે કે ભાઈ તમારે જે ધાર્યું હોય તે સામે મારે બાધા આપવી નથી. તમે એને જે તમારે ધાર્યું હોય તમારું કામ થઈ જાય એટલે મારા માતાજીની પેટીમાં તમારી ઈચ્છા હોય માનતા કરીને નીકળી જાઓ. આવી એક પ્રથા ચાલુ કરો તો તમે સરકારના સામે, કાયદાના સામે પણ તમે લડી શકશો અને અમે અમારા જેવા એ વખતે સાથ આપશે. એની કંઈ બહુ વધારે વાર નથી. આજે આપણા રબારી સમાજના મોટા ભુવાઓ એક રાજકીય પક્ષો સાથે જોડાયેલા છે એટલે તમારે ત્યાં જાથાવાળા અને પોલીસ હજી આવવાની ચાલુ નથી થઈ. તમને હજી આગમચેતી આપું છું, પોલીસ જે દિવસે ચાલુ થશે એ દિવસે પહેલું દુઃખ મને થશે. હું કોઈ સમાજનો, ભુવાઓનો કે માતાજીનો વિરોધી નથી, પણ આટલા ફૂલોના ઢગલા કરી નાખે એવા ભુવાઓ પૂજાતા હોય ને કાલે ઉઠીને એને હાથ કડી થાય અને એને જામીન કરાવવા માટે થઈને વકીલ કરવો પડશે. એ દિવસે માતાજી ક્યાંય નહીં આવે અને વકીલ કર્યા વગર તમારા જામીન નહીં થાય. આ ખેંગારભાઈ રબારીની આગમવાણી છે. એમાં મારી વેદના છે. એ દિવસે હારા ભુવાઓ પણ એને જામીન કરવા પડશે ને એને હાથ કડી કરીને પોલીસ લઈ જતી છે. એ દિવસે આપણા સમાજની માતાઓ એની બી વગોવણી થાય. એટલે મહેરબાની કરી અને હજી ચેતો, મારા વિડીયા અવારનવાર ચાલુ રહેશે. જેને યોગ લાગે તે સ્વીકારે, ન યોગ લાગે તો એનો કંઈ ટાઈમ આગળ વધાર છે નહીં. આ વસ્તુ હજી બી વિચારી
અને વળતા પાણી કરીને અને ખોટા 2 ભાઈઓને, મારો તો 3 જ પ્રશ્નો છે. એક પ્રશ્ન છે કે સગા 2 ભાઈઓને કે કાકા બાપાના કુટુંબના મામા ફોઈના જે થતા હોય તે એને અપૈયા ન લેવડાવો. મારી બેન દીકરી એને પિયરવાટ બંધ ન કરાવો. અને ત્રીજું, ખોટો હાવ બતાવી અને કોઈ ગરીબના ઘરને લૂંટીને દંડ ન લ્યો. બસ તમારી પાસે જે મોટા આવે છે, તમને સોનાની પાઘડી પહેરાવે છે, એ તમને મુબારક, અને એમને ભગવાન ડબલ તમને ફરીથી પાઘડી પહેરાવાય એવી બરકત આપે. એવા મારા એવા વિચારો છે. આપણા વિચારો એવા ઊંચા હોવા જોઈએ કે આપણા સમાજના ભુવાજીને કોઈ સોનાની પાઘડી પહેરાવે એ આપણું ગૌરવ કહેવાય, આપણા માતાજીનું ગૌરવ કહેવાય, આપણા માતાજીની સાચી શક્તિ કહેવાય. પણ એવા ભુવાઓ ચેતે કે હવે ભાઈ એમને ભગવાને ઘણું આપ્યું છે, માતાજી એમને ઘણું ભરી દીધું છે, એ રહે આવો નિયમ લે કે ના ભાઈ હવે અમારે ક્યાંય ધૂણવા જવાનું નહીં, તમારી આસ્થા જે છે એ મારા માતાજી આગળ મૂકી દેજો, તમારે માતાજી તમારું કામ કરી દે. અને માતાજી કામ કરે એના પછી ફળરૂપી તમે શ્રીફળ ચડાવશો તોય મારી માતાજી માની લે. આવી શરૂઆત મોટા ભુવાઓ કરો તો પેલા નાના ટપુડિયા ઠગ, મારા જેવા ઠગ ભુવા છે ને, એ ઓટોમેટિક બંધ થઈ જશે. સાહેબ, ખરેખર આ વિચારવાળો પ્રશ્ન છે. તમે વિચારજો, બહુ દૂષણ ખોટું છે. આ દૂષણમાંથી મારો સમાજ બહાર આવે અને મારી માતાજીઓ મારા ઉપર મહેરબાન થાય અને કંઈક અંશે મારો સમાજ, મારી બહેનો, મારી દીકરીઓ આ વાત સાંભળે, વિચારે. અને મારા વખાણ નથી કરવા, મને સપોર્ટ આપો. મારે સહકારની જરૂર છે. મારે મારા વખાણ કરવાની જરૂર નથી. મારે કોઈ કારકિર્દી નથી બનાવી. મારે કોઈ સ્ટેજ ઉપર ઊભા રહીને સન્માન નથી લેવું. હું સન્માનને અધિકારી નથી. હા, મારી બહેનો 5-25 અપૈયા લેતી બંધ થાય, ભાઈઓના અપૈયા લેતા બંધ થાય, એટલે મને એના હૃદયના આશીર્વાદ રૂપી મારું સન્માન જ છે, હું માની લઈશ. હા, આમાં કોઈ ભુવાજી મને માતાજી મૂકશે તોય હું સ્વીકારી લઈશ, મને કોઈ વાંધો નથી. માતાજીએ પણ મારે ત્યાં આવવા માટે એ કંઈક મારું તો જોહે ને કે ભાઈ આ ભાઈ ખોટું કર્યું છે તો માતાજી આવશે. હા, હું એવો રાજા હરિશ્ચંદ્ર નથી. મારા કર્મ કરેલા મને નડવાના છે, એમાં માતાજીને દોષ હું ક્યારેય આપવા તૈયાર નથી. આજે મારા વિડીયો ચાલુ જ રહેશે, છતાં કાલ ઉઠીને મને તાવ આવ્યો કોઈ શારીરિક તકલીફથી તો આ જ ભુવાઓ વિડીયા વાયરલ ચાલુ કરશે કે જો ખેંગારભાઈ રબારી પેલા ભુવાજીના વિરોધમાં ગયા હતા તો એને તકલીફ ચાલુ થઈ. સાહેબ, મારા કર્મ સારા નહીં હોય એટલે મારે દરેક દેહના દંડ ભોગવવા પડશે. હારા મહંતોએ, સારા ભુવાજીઓએ, સારા સંતોએ એમના પોતાના દેહના દંડ ભોગવેલા છે ને હું ભોગવવા તૈયાર છું. એની આડરૂપીએ કોઈ તમને પાછળથી કંઈ ભરમાવે તો ભરમાતા નહીં. મારા કર્મ સારા નથી એટલે મને દરેક પ્રકારનો રોગ થવાનો અને એ મારે સ્વીકારી લેવાનો. એટલે મહેરબાની કરીને આવા ડરમાં ન રહેતા અને બને ત્યાં સુધી મારા વિડીયાનો વાયરલ વધાર કરજો. એની સાથે એ લોકોને પ્રતિજ્ઞાઓ લેવાનું ચાલુ કરાવો કે બેન તું બેસ, તારું જે હોય ત્યાં માતાજીમાંથી છૂટી જા. આવું તમે ચાલુ કરશો તો મારા ઉતારેલા વિડીયા, મારું બોલેલી વાણી એ કંઈક અંશે એની અસર કરશે. તો મેં 133 કુંડીનો હવન કર્યો માતાજીના, એવા મને આશીર્વાદ મળશે. એ સાથે મારા અવારનવાર વિડીયા ચાલુ રહેશે. મને જે વિચારો હશે હું સમાજ સામે વ્યક્ત કરવા તૈયાર છું. એના લીધે તમે કોઈ આ વિડીયો સાંભળ્યા પછી એનું ગ્રહણ કરાવવાનું ચાલુ રાખજો તો જ મને સફળતા મળશે. હા, તમારા કોઈ અવારનવાર એવા વિડીયા, તમારી કોઈ રજૂઆત કરવી છે તો મને કરજો. મને યોગ લાગશે તો હું વિડીયો બનાવીને ફરતો કરીશ. આ ખાસ રબારી સમાજ માટે જ છે અને રબારી સમાજ જ લૂંટાય છે. આ અપૈયા જેવી તો વાત જ બીજા સમાજમાં નથી. એટલે મહેરબાની કરી અને હજી
ચેતજો, નકે જાથાને પોલીસ તમારે ત્યાં આવવાની તૈયારીમાં છે. એમાં ચેતજો. મારી માતાજીઓનું નામ ન પડે એ રીતના વિવેકપૂર્વક આ બધું વાળી ભરો તો સારું છે. જય વાળીનાથ, જય ભોલે, જય માતાજી.